નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપણી સાથે હું છું ધર્મી નકુ. મહેનત છે તો ધંધો છે તેવું હું નથી કહેતી, અમારા આજના ગેસ્ટ ધીરેન વણઝારાનું કહેવું છે. જેઓના ઇન્સ્ટાગ્રામ પર 2 પેજ તેઓ હેન્ડલ કરે છે અને અંદાજે 3 થી 4 લાખ જેટલા ફોલોઅર્સ છે. તેમના રિયલ એસ્ટેટ અને અન્ય ફૂડ્સને લઈને તેઓ સંકળાયેલા છે. ઇન્સ્ટાગ્રામ પર તેમની રીલ્સ શેર કરે છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો તેમને ફોલો કરે છે અને વિશ્વાસ પણ કરે છે. તો મહેનત છે તો ધંધો છે. ધીરેનભાઈ, તમારું એવું કહેવું છે. સૌપ્રથમ તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. આ ટેગલાઇન પાછળનું રહસ્ય શું છે? ટેગલાઇન પાછળનું રહસ્યની વાત કરું ને તો બહુ મોટો રહસ્ય છે. પણ હું જ્યારે આ ફિલ્ડમાં નહોતો એની પહેલાં હું બહુ મહેનત કરતો હતો, જે મારા ફાધરના બિઝનેસમાં. એટલે મને એવું લાગ્યું કે કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ વસ્તુ હોય, ચાહે નાનો મોટો કોઈ પણ બિઝનેસ હોય, પણ મહેનત કરશો ને તો જ એ ધંધો ડેવલપ થશે. ભાઈ, ચાહે નાનો હોય કે મોટો હોય, ધંધો છે પણ એની પાછળ મહેનત હશે ને તો જે ધંધો ચાલશે ને એ ધંધો મોટો થશે. એટલે એ વાક્ય ઉપરથી મને એવું લાગ્યું કે મારે આ એક શબ્દ પબ્લિકને આપવો પડશે કે મહેનત છે તો જ ધંધો છે. તો એ રીતે આપણે બસ કન્ટિન્યુ એમાં એક ગમે તે રીલ હોય કે પછી કાંઈ પણ હોય, એટલે હું પાછળ એન્ડમાં એક શબ્દ બોલી જ દઉં કે ભાઈ મહેનત છે તો જ ધંધો છે. બિલકુલ, મહેનત છે. બહુ સ્ટ્રગલ દેખાઈ રહ્યું છે આ ટેગલાઇનમાં જ. તો શું છે ધીરેન વણઝારાની બેકગ્રાઉન્ડ સ્ટોરી? હવે બેકગ્રાઉન્ડ સ્ટોરીની વાત કરીએ ને તો ચાલુ કર્યું હતું આપણે ઇન્સ્ટાગ્રામ તો નોર્મલી આપણે બધા ચાલુ કરતા જ હોઈએ છીએ ને, બધાનું પેજ હશે એ, એટલે સેમ કન્ડિશન કે મારું પણ આવું જ પેજ હતું કે ભાઈ ધીરેન વણઝારા નામ હતું અને કન્ટિન્યુ આમ ને આમ આપણે એમાં કંઈક ને કંઈક મૂકતા, ફોટા મૂકતા અને આવું બધું કરતા. પણ એક સમય એવો થયો કે હું અને મારા મિત્રો મને દરરોજ ઘરેથી કહે કે ભાઈ તારે છે ને ગેટ ઉપર નહીં બેસવાનું, મિત્રો જોડે નહીં બેસવાનું, અને કોઈ કારણોસર હું મિત્રો જોડે બોલવાનું મેં બંધ કરી દીધું. પછી મને એવું થયું કે હવે એકલું એકલું કરવું તો કરવું શું. તો પછી હું દરરોજ એક પાન ખાવા જતો ને તો મેં એક નાનકડો વિડીયો બનાવ્યો. એમાં મેં મારો અવાજ નહોતો આપ્યો, માત્ર ખાલી મ્યુઝિક મૂક્યું. પછી બીજા દિવસે ફરી મને એવું થયું કે સારું કંઈક ને કંઈક બોલવું તો પડશે. તો બીજી વાત એ થઈ કે મેં એક રીલ, મારી પહેલી રીલ હતી મેડમ, કે સોડા. અહીંયા આપણે ડીમાર્ટ જોડે એક સોડાવાળા ભાઈ છે, એ એવી સોડા આપે છે કે અલગ અલગ નામ આપે છે, જીએસટી છે, અલગ અલગ સોડાનો એક મેં વિડીયો બનાવ્યો. તો સ્ટાર્ટિંગમાં નહીં તો માઇક, આઈફોન કદાચ મારી જોડે હતો, એટલે હું ધાબળું ઉડીને અને પછી અવાજ આપતો કે કેમ છો અમદાવાદ, તમારા માટે મસ્ત મજાની આજે સોડા લઈને આવી ગયો છું ને. એટલે એ સ્ટાર્ટિંગ હતું. અને એ વખતે બધાને એવું થતું કે આ ધીરેન કંઈક ખાવા જાય તોય વિડીયો બનાવે છે, સોડા પીવા જાય તોય વિડીયો બનાવે છે, પાન ખાય તોય વિડીયો બનાવે છે, કે ભાઈ તું બધું ખાય છે તો બધાને કેમ બતાવે છે. એમ બધાનો કહેવું એક પ્રશ્ન એવો હતો. પણ એ પ્રશ્નની પાછળનો જવાબ અત્યારે બધાને મળી જાય છે ભગવાન માતાજીની દયાથી. અને હું કંઈક ને કંઈક વિડીયોમાં સારું કન્ટેન્ટ લાવું છું ને અત્યારે એ જ લોકો મને કહે છે કે ના ધીરેન તું બહુ સરસ કામ કરું છું. એટલે આમ મનને આનંદ થાય છે. પૈસા તો પાછળની વાત છે, પણ કોઈક આપણને એવું કહે કે ધીરેન ના તું બરાબર કામ કરું છું, એટલે બસ એમાં આનંદ આવે છે આપણને બેન. બિલકુલ ધીરેન, પૂછવા માંગીશ કે પહેલો જે વિડીયો તમે કહી રહ્યા છો ધાબળો ઓઢીને શરૂઆત કરી હતી, આજે આટલા લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે તમારા, એ જર્ની કેવી રહી છે? જર્ની એવી રહી છે કે બસ કદાચ હું મારા ફાધરના બિઝનેસમાં જોઈન્ટ હોઈશ, બધી બાજુ દોડવાનું, ગમે ત્યાં કન્ટેન્ટ એવું હતું ને કે સ્ટાર્ટિંગમાં કે હું જે પણ વિડીયો બનાવું ને એમાં બહુ સપોર્ટ, એટલે સારા એવા વ્યૂઝ આવતા. અને મને એવું લાગતું હતું કે પબ્લિક ક્યાંક ને ક્યાંક મને ગમાડે છે, મારા અવાજને પસંદ કરે છે, મારી બોલવાની જે કળા છે એને પસંદ કરે છે. એટલે હું દરરોજ કામ કરતો, મારા ફાધરના બિઝનેસમાં દોડધામ કરતો. અને પછી એ વખતે કેવું ખબર, અમને અત્યારે આ હાલમાં એવું છે કે અમે વિડીયો બનાવીએ ને એના પૈસા લઈએ. અને એ વખતે એવું હતું ને કે હું પૈસા આપીને વિડીયો બનાવતો હતો. ક્યાંક 500 રૂપિયા, 700 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, કાંઈ પણ ખાવાનું મળે ને સસ્તું મોંઘું, અને મને એવું લાગે કે આ પબ્લિકને બતાવવા જેવું છે, તો એને ડાયરેક્ટ કેપ્ચર કરતો, પૈસા આપતો અને એમને પૂછતો કે સર હું વિડીયો બનાવું, તો કે હા બનાવ. તો બસ એ વિડીયો બનાવીને એનું રાત્રે મસ્ત મજાનું અવાજ આપીને પછી સવારે એને અપલોડ કરતો અને બધાનો ફૂલ સપોર્ટ મને મળતો એમાં. એટલે બહુ મજા આવતી આમ, એમાં મને બહુ આનંદ આવતો. અને ફોલોવર્સ પણ ધીમે ધીમે વધવા લાગ્યા. પછી આગળ એવી ઘણી વાતો છે બેન, આપણે અત્યારે હાલમાં બોલવા જઈએ તો આ વિડીયો બહુ મોટો થઈ જશે. ફેમિલી અપ્રોચ કેવો રહ્યો જ્યારે તમે ફર્સ્ટ વિડીયો બનાવ્યો? કેમ કે આપણા જનરેશનથી જ આ કલ્ચર આવ્યું છે ઇન્ફ્લુએન્સરનું. જ્યારે મમ્મી પપ્પાના ટાઈમથી આ કલ્ચર નહોતું, તો ઘણીવાર એ લોકોને એવું થાય કે આ શું કલ્ચર ચાલ્યું છે, આમાં
ફ્યુચર કેવું છે, તમારા પર્ટિક્યુલર પેરેન્ટ્સનું, ફેમિલીનું અપ્રોચ કેવો હતો સ્ટાર્ટિંગમાં, અને હવે જ્યારે તમે પૈસા કમાવા માંડ્યા છો આમાંથી, તો હવે શું અપ્રોચ છે એટલો? આમાં બેન એવું છે ને કે સ્ટાર્ટિંગના બેઝ ઉપર તો મને પણ એવું નહોતું કે મારું ફ્યુચર ઇન્ફ્લુએન્સરમાં એટલું સારું હશે. અને મારા મમ્મી પપ્પાને તો નોર્મલી નથી ખબર, વાઈફને પણ નથી ખબર કે આ ઇન્સ્ટાગ્રામમાં આટલું બધું કાંઈ કરશે. પણ મેં મારી મહેનત ચાલુ રાખી સાઈડમાં. ડાયરેક્ટલી મેં એમને ફોકસ નહોતો કર્યો કે હું ડાયરેક્ટ ઇન્ફ્લુએન્સર બનું. પણ મેં ધીમે ધીમે ટ્રાય કરતો ગયો અને એક લેવલ આવી ગયું. અત્યારે મમ્મી પપ્પાને સારું લાગે છે, વાઈફને સારું લાગે છે, નાની મારી છોકરી છે એ પણ મારા વિડીયો જોતા હોય છે. અને કદાચ મારો છોકરો અત્યારે 3-4 મહિનાનો છે, કદાચ એને આમ કહું ને કેમ છો અમદાવાદ, તો એ હસવા લાગે છે. એટલે હાલમાં બસ બધાને સારું લાગે છે કે ના છોકરો કાંઈ કરી રહ્યો છે અને આનંદ છે આમ. પહેલા સપોર્ટ હતો જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે? સ્ટાર્ટિંગના બેઝ ઉપર તો બધા ઇગ્નોર જ કરે. કોઈ પણ અત્યાર સુધીનો નિયમ છે કે તમે કોઈ પણ સારું કામ કરતા હોય ને તો પહેલા આમ કર્યા કરે છે, કરવા દો ને જે કરે. બસ આ સેમ પ્રશ્ન હોય કે કર્યા કરે છે એની રીતે. ફિલ્ડ પણ એવી કન્ફ્યુઝિંગ છે કે લોકો સમજી ના શકે કે પૈસા તમે આમાંથી કેવી રીતે કમાવશો અને કેવી રીતે ફ્યુચર બનાવશો, એટલે અઘરું છે થોડું. બહુ સાચી વાત છે. કેમ કે નથી કહેતા કે હજારોની પબ્લિકમાં એક તમે આવી રીતે બહાર આવો, એક કિસ્મતની અને એક મહેનતની વાત છે. બધા લોકો મહેનત કરી રહ્યા છે, બધા ઇન્ફ્લુએન્સર છે, પણ આવી રીતે બધા કોઈ બહાર નથી આવતા. તો ઘણીવાર મને એવું થાય છે કે આ બધું કિસ્મતનું પણ કામ છે ને મહેનતનું પણ કામ છે. તો ક્યાંક ને ક્યાંક બધું થઈ ગયું. અને હાલમાં નથી કહેતા કે દિવાળીના ટાઈમમાં તો હું બેન એટલો બધો હેરાન હતો ને કે એટલું બધું કામ કે ઘણા લોકો મને એવું કહે કે ધીરેનભાઈ તુમ મેરે પૈસે લે ગઈ, રીલ નહીં રખા, ये हो गया वो हो गया. પણ હું તો સ્પેશિયલ એનો મેં વિડીયો બનાવ્યો હતો કે કોઈ એવું ના સમજો, મારે કોઈનો 1 રૂપિયો બેન આપણે કોઈનું ખોટું લેતા નથી. તમારું માર્કેટિંગ કરવા માટે હું આવ્યો છું, 100% માર્કેટિંગ કરીશું. અને જેના પૈસા લીધા છે એને આપણે જરૂર કામ આપ્યું છે. પણ એક સમય એવો આવી ગયો કે મેં વિચાર્યું નહોતું કે દિવાળીમાં મારી જોડે એટલું કામ હશે આમ. તો એ પ્રમાણેનું મારી જોડે કામ હતું બેન. બિલકુલ, ખૂબ મોટિવેશનલ વાત કરી રહ્યા છો. દર્શક મિત્રોએ તમારી રીલ્સ જોઈ છે, તમારો અવાજ સાંભળ્યો છે, પણ આજે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે રિયલ ધીરેન વણઝારા કોણ છે, વ્યક્તિત્વ શું છે ધીરેન વણઝારાનું? ધીરેન વણઝારા એક સિમ્પલ માણસ હતો, છોકરો હતો. નાનપણથી જેમ તમે બધા ચડ્ડી પહેરીને જતા હતા ને, બસ એ પ્રમાણે સ્કૂલમાં જતો. અને ધીમે ધીમે મારું 10મું પાસ કર્યું મેં સાગર વિદ્યાલયમાંથી. મારી સ્કૂલનો હું છેલ્લી બેન્ચ ઉપર બેવાળો છોકરો હતો. છેલ્લી બેન્ચે બેતો કાયમ. અને બધાને આશા ઓછી કે આ છોકરો કાંઈ કરશે. પણ અત્યારે કદાચ મારા ટીચર છે, મારા મેડમ, મારા સર કદાચ ક્યાંક મને મળી જાય તો 100% ધીરેન કેમ છે. મને ગર્વ થાય છે કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સાહેબ મને ઓળખશે. પણ અત્યારે મને ક્યાંક સાહેબ મળી જાય ને તો કે કેવું છે સાહેબ, બેટા મજામાં ને? મેં કીધું સાહેબ મજામાં, તમારા આશીર્વાદ. યસ. અને ડિપ્લોમા વખત મને એક છોકરો, એના પછી 10મું પાસ થયું અને એના પછી સાયન્સમાં તો આપણી કેપેસિટી હતી જ નહીં. કેમ કે પહેલેથી નેગેટિવ કે આ છોકરો સાયન્સમાં કાંઈ નહીં કરે, કે પૈસા બગાડવાના થશે. એટલે એના પછી મને ડિપ્લોમામાં એડમિશન અપાયું. મેં ડિપ્લોમા સમર્થ કેમ્પસ હિંમતનગરથી કર્યું છે. બહુ મસ્ત કોલેજ હતી. અને એમાં એવું હતું કે 100 કરતાં વધારે અટે આવે ને મેડમ તો આપણને ડિટેન કરી દે. તો આપણે એકવાર ડિટેન થઈ ગયા. કેમ કે આપણે ભણવામાં પહેલેથી થોડા એ હતા, પણ આપણે બીજી બધી એક્ટિવિટી પ્રવૃત્તિમાં બહુ આગળ હતા. તો એના કારણે આપણે બહુ સારું, મને મજા આવી ડિપ્લોમા. આપણે જ્યારથી હું ડિટેન થયો ને ત્યારથી મેડમ મને આવી ખબર પડી કે હવે કાંઈ કરવું પડશે. તો એના પછીનો આપણો રેકોર્ડ છે મેડમ કે આપણે સારામાં સારા તૈયારી અને સારા CGPAથી લાસ્ટમાં 8.1 CGPA મારા આવ્યા હતા, બેસ્ટ. અને જે કહેવાય ને 1 થી 10માં તો કદાચ એ લિસ્ટમાં પણ હું કદાચ હતો. એટલે આપણે પહેલેથી એવું વિચાર્યું હતું કે ના મહેનત કરવી છે તો પછી ભૂકા કાઢી નાખી એવી મહેનત કરીએ. આમ જે મહેનત છે, ધંધો છે, એ પ્રમાણે આપણે મહેનત પણ કરતા હતા એમાં. બિલકુલ. આગળ પૂછવા માંગીશ કે ઘણીવાર એવું થાય છે કે ઇન્ફ્લુએન્સર્સ છે ને ખોટી રીલ્સ માત્ર વ્યૂઝ મેળવવા માટે પોસ્ટ કરતા હોય છે અને લોકો હેરાન થતા હોય છે. તો આવા ઇન્ફ્લુએન્સર કે આવા કેસીસ તમારા નજરમાં આવે છે અને શું કહેશો આવા લોકોને? હું પોતે ઇન્સ્ટાગ્રામ એવું નથી, હું ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકું એટલે ઇન્સ્ટાગ્રામ જોતો નથી. બધાની રીલ પણ જોતો હોઉં છું, બધાના વિડીયો પણ જોઉં છું. કોઈકનો ડાયરેક્ટ જોઉં છું તો કોઈકનો આડકતરી બીજી આઈડીમાંથી જોઉં, મારા વાઈફની આઈડીમાંથી કદાચ કોઈને. એટલે આપણે બધાને બધું જોતા જોઈએ. અને ઘણા લોકો ફેક ન્યૂઝ બનાવે છે. કદાચ રિસેન્ટલીમાં કોઈક 50 લાખનું મકાન હોય, કોઈ 30 લાખમાં વેચે છે, કોઈક અલગ અલગ બહુ બધી ફેક ન્યૂઝ હોય છે કે જે રિયાલિટી ત્યાં કંઈ હોતું જ નથી. બરાબર. અને બહુ બધી પબ્લિક હેરાન થાય છે.
તો આવા ઇન્ફ્લુએન્સરો મારા મિત્રો જ બધા હોય છે. મિત્રો એટલે કે બધા મારી લાઈનના એટલે મારા મિત્રો જ કહેવાય. હું કોઈના કોન્ટેક્ટમાં હોઉં ના હોઉં, પણ આ વસ્તુ એક આપણે ન કરવી જોઈએ. કેમ કે આપણા ઉપર આપણા ફોલોવર્સ વિશ્વાસ રાખે છે, તો ક્યારેય એમનો વિશ્વાસઘાત ના કરવો જોઈએ. એમને સાચી દિશા ઉપર અને સાચો માર્ગ અને જે સાચું હોય એ જ બતાવવું જોઈએ. ઉપરથી જે ખોટું હોય ને તો એમને સામેથી કહેવું જોઈએ કે આ વસ્તુ ખોટી છે, અહીંયા તમે જતા હોવ તો ના જજો. આપણે સામેથી કહેવું જોઈએ. એક અમારી ઇન્ફ્લુએન્સરની એક ફરજ આવે છે. બિલકુલ, બહુ મોટી ફરજ છે તમારા ઉપર, કેમ કે લાખોની સંખ્યામાં લોકો તમને જોવે છે, ભરોસો કરે છે અને પછી આગળ વધે છે. તો આ એક બહુ ગંભીર મુદ્દો છે. આગળ વધવા માંગીશ. રિલેટિવ્સને લઈને તમે ફેમિલીની વાત કરી. ઘણીવાર એવું થાય કે રિલેટિવ્સ ફ્રીમાં કામ કરે છે કે તારા આટલા ફોલોવર્સ છે તો જરાક અમારું આ એક સ્ટોરી મૂકી દે ને, કે આ એક પોસ્ટ કરી દે ને, તેવું ફ્રીમાં કોઈ કામ કરાવી જાય? હું ક્યારે ફ્રીમાં કોઈ પણ કામ કરે ને તો એને ક્યારે હું ના નથી પાડતો. હું કાયમ માટે હા પાડું છું. કોઈ પણ કામ, મારો કોઈ મિત્ર હોય, મારો કોઈ ખાસ ફ્રેન્ડ હોય, મારી સિસ્ટર હોય, કોઈ રિલેટિવ હોય, મારું કોઈ સમાજ હોય, મારું વણઝારા સમાજ, હું જાહેરમાં હું પર કહું છું કે મારા સમાજનો કોઈ દીકરો છે, કોઈ નાનકડો માણસ છે, અને જો મારા થકી મારા એક બોલવાથી અને એની એક સારી કામગીરી હશે ને આગળ આવતો હોય ને તો મારી ગજગજ સાચી ફૂલી જાય. સાહેબ, પૈસાથી વિશેષ તો એ છે કે માણસ આગળ વધે છે ને એને ધંધો મળે છે. તો હું શ્યોરલી ફ્રીમાં કામ કરું જ છું. પણ એક એ નિયમ છે કે હું જ્યારે ફ્રી હોઉં ત્યારે એકચ્યુઅલીમાં મારી જોડે જેટલું કામ હોય ને એ માણસ મને ફોન કરે કે ધીરેનભાઈ આમ કરો, ધીરેનભાઈ આમ કરો, તો એ ક્યારેય પોસિબલ જ નથી. કેમ કે કામ જ એટલું છે, શું કરું. છતાંય હું ફોન ઉપાડીને એમને જવાબ બધાને આપું છું અને બધાને પોઝિટિવલી જ જવાબ આપું છું, કોઈને નેગેટિવ નથી આપતો. ફ્રેન્ડ્સના ઘણીવાર ટોન સાંભળતા હશો કે બદલાઈ ગયો કે આવું છે તેવું. પહેલા જ્યારે શરૂઆત કરી ત્યારે તમારા ફ્રેન્ડ્સ, જેમ તમે કીધું કે ના પાડતા કે આની સાથે બેસને, અને હવે તમારા ફ્રેન્ડ સાથે કેવું કોર્ડિનેશન છે? લોકો કેટલા મિત્રો સપોર્ટ કરે કે નહીં? મિત્રોની વાત તો કંઈક નોખી જ હોય છે. મિત્રો તો દર 10 ડગલા ઉપર મને મિત્રો મારા મળે છે. સોસાયટીમાંથી બહાર જવું અને ફોન આવે ત્યાર સુધી કે ભાઈ તારામાં ઈગો આવી ગયો છે. પણ ઈગો જેવી કોઈ વસ્તુ નથી. કે પહેલામાં તું કે પહેલી રિંગે તું ફોન ઉપાડતો ને હવે ફોન નથી ઉપાડતો. પણ ક્યાંક મિટિંગમાં આવું, ક્યાંક આવી રીતે ક્યાંક ઇન્ટરવ્યુમાં બેઠા હોય, ક્યાંક કોઈ મોટા માણસ જોડે બેઠા હોય, કોઈ સ્પેશિયલ માણસ જોડે બેઠા હોય તો કદાચ ફોન ના ઉપડી શકે અને કદાચ ધ્યાન બહાર રહી જાય તો હું કોલ બેક પણ ના આપું. પણ જ્યારે યાદ આવે ત્યારે 100% કોલ બેક આપું. પણ મિત્રોને આના મારફતે કહું છું, તમે રૂબરૂ તો અમારાથી નથી સમજતા, પણ આ ચેનલ મારફતે તમને કહું કે મારામાં કોઈ દાડ ક્યારે ઈગો છે નહીં. અને હું કાંઈ સલમાન ખાન છું નહીં. હું તમારો એ જ ધીરેન છું કે તમારી ધડકનમાં અને તમારી સાથે રહેવાવાળો માણસ છું અને તમારા સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થનાર એ જ ધીરેન છું. તો હંમેશા ક્યારેય આવું ના વિચારવું કે ધીરેન અત્યારે એક લેવલ ઉપર આવી ગયો છે. આવું કાંઈ છે નહીં. હું નોર્મલ જ માણસ છું તમારી જેમ. અને હું જ્યારે મારો ફ્રી ટાઈમ હોય ને તો હું પોતે મારા સોસાયટીના બાકડા ઉપર ક્યારેક બેસવાનું પસંદ કરું છું. અને કદાચ મારા સોસાયટીના કોઈ છોકરાની બર્થડે હોય ને કેક કાપતા હોય તો આપણી પેલી ગાડીની બ્રેક વાગે અને ત્યાં એક કેકનો ટુકડો ખાઈએ અને ખવડાવીએ. સાહેબ, એમાંનો હું એક ધીરેન છું. તો એવું કોઈ મિત્રો એવું કોઈ દાડ ના વિચારતા. અને મારા ઓફિસનું એડ્રેસ એવું લાગે તો ઓફિસ ઉપર આવીને બેસવાનું અને વાતચીત કરી લેવાની. બાકી મનમાં ક્યારેય આમ પેલું શું કહેવાય, ગભરાવાનું નહીં કે ધીરેન આમ ધીરેન ત્યાં. મને મોં ઉપર કહેવાનું. અને મારા મિત્રો બહુ એવા મેડમ સારા છે ને, બધું મોં ઉપર કહી દે ભાઈ તું આવો. પણ એવું કાંઈ છે નહીં. કેમ કે અઘરું થઈ જાય જ્યારે તમે એક લેવલ પર આવી જાવ ત્યાર પછી સંબંધો સાચવવા, મિત્રો સાચવવા, કરિયર સાચવવું. રિલેશન આપણે રિલેટિવ જે હોય, રિલેટિવ પણ ઘણા કહેતા હોય છે કે આ ભાઈ અત્યારે કે થોડી એમની કેમ કે ગાડી છે ને. મનમાં ના હોય પણ કામ એટલું હોય અને ફિલ્ડ Yes, તમારી yes, એવી છે yes, ખાસ yes. કરીને કે લોકોને સમજાવવામાં જ તકલીફ પડે કે તમે આ કામ કરી રહ્યા છો, તો ઘણીવાર ચેલેન્જીસ આવી જાય છે. હા, ઘણીવાર એવું થાય છે. પણ હવે શું કરીએ, ઘણીવાર હવે અમુક વાર મારા હોય નથી સમજતા કે તું સવારે જાય છે સાંજે આવે છે. વાઈફ પણ એવું કહેતા હોય છે કે તમે સવારે જાઓ સાંજે આવો. અને અત્યારે રિસેન્ટલીમાં મેડમ એવું થઈ ગયું છે ને કે હું બપોરે ઘરે જમતો જ નથી. બપોરનું બહાર જ ક્યાંક ને ક્યાંક નીકળી. કેમ કે એકવાર ઘરની બહાર જઈએ એટલે પછી કામ એટલા હોય છે કે ત્યાં જવું. એટલે ઘરે જમાતું જ નથી. એટલે ઘરની બહાર જઈએ એટલે સીધા રાત્રે 11, 12, 1, 2 વાગી જાય છે. પણ રિયાલિટીમાં કામ હોય છે. અને જો કામ ના હોય તો કોઈકની સાથે કંઈક બિઝનેસની વાતચીત ચાલતી હોય છે. પણ સમજી જાય છે, થોડું બોલે, ફેમિલી છે બોલે, આપણે સાંભળીએ છીએ ને આપણા માટે જ કહે છે. તમે કીધું બપોરે જમતા નથી, રાત્રે પણ લેટ થઈ જાય. એક કોમન ક્વેશ્ચન, વાઈફ ઘરે આવવા દે રાત્રે પાછા ખીજાય છે પણ કોર્ડિનેટ કરી દે છે. એટલે એકચ્યુઅલીમાં મારા અરેન્જ મેરેજ જે કહેવાય ને એ છે. એટલે બહુ શાંતિ છે, કોઈ જાતની માથાકૂટ નહીં.
અને હંમેશા ગમે જ્યારે આવે ને એટલે થોડી વાર મગજ ગરમ કરે કે તમે રેગ્યુલરનું થઈ ગયું કે હવે દરરોજ બીજી વાત કે મારું શૂટ હોય વચ્ચે હું બેંકોક પતાયા હતો રિસેન્ટલીમાં, પછી જેસલમેર, પછી જવાઈ, બહુ બધું મેં શૂટ કર્યું છે. તો અત્યારે નાનો છોકરો છે તો એને આપણે સાથે ન લઈ જઈ શકીએ, અને શૂટમાં હોય ત્યાં બોયઝને બધા હોય તો લેડીઝને સાથે આપણે ના લઈ જઈએ. છતાંય પણ મારી જોડે કોર્ડિનેટ કરે કે હવે હું ટૂરમાં આવીશ. મેં કીધું શ્યોરલી, અને એમને પણ ક્યાંક ને ક્યાંક આપણે ટૂર કરાવીશું 100%. એટલે કોર્ડિનેટ કરી લે છે. અને નાની છોકરી છે એ પણ કહે છે કે મારે અહીંયા ગાર્ડનમાં જવું છે, મારે આમ જવું છે. એટલે થઈશું, પણ અત્યારે અમારો પીક ટાઈમ છે મેડમ, કે અમે જેટલું દોડીશું એટલું હાસિલ કરીશું. તો હું બસ અત્યારે દોડવામાં માનું છું. બિલકુલ, કહેવાય ને આમ પણ એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય. જો એમનો સપોર્ટ હોય તો જ આગળ આપણે વધી શકીએ, કે ઘરમાંથી સપોર્ટ હોય તો જ આગળ વધાય. તમારા પ્રોફેશન પર આવું, આ પર્ટિક્યુલર ફૂડ અને રિયલ એસ્ટેટનું તમે 2 સબ્જેક્ટ સિલેક્ટ કર્યા છે, તો આ 2 સબ્જેક્ટ સિલેક્ટ કરવા પાછળનું મેઇન રીઝન શું? કેમ આ જ 2 સબ્જેક્ટ? ફૂડ, જો જ્યારે મેં ફૂડનું પેજ ચાલુ કર્યું ને ત્યારે મેં એવું વિચારીને ચાલુ કર્યું હતું, એક તો પહેલી વસ્તુ કે હું નવરો છું અને કાંઈક કરું, અને બીજી વસ્તુ એ કે મને દરરોજ સાંજે જોઈએ ખાવા. તો મેં કીધું ખાવાના આટલા બધા પૈસા લાવવા ક્યાંથી? તો આ 1-2 કારણથી મેં ચાલુ કર્યું હતું. અને મારા આમાં 300 કે પૂરા થઈ ગયા, અને વચ્ચે મને એવું વિચાર આવ્યો કે મારો જેના વિશે મેં સ્ટડી, જેના વિશે મેં ભણ્યું છે 3 થી 4 વર્ષ, રિયલ એસ્ટેટ. હું પોતે સિવિલ એન્જિનિયર છું, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર. તો મારું મને એવું કહેતું હતું કે ક્યાંક ને ક્યાંક ધીરે તારે રિયલ એસ્ટેટમાં રહેવું જોઈએ. અને કુદરતી એક કળા હતી મારી જોડે, તો મેં ચાલુ કર્યું. અને પબ્લિકે મને જેમ ફૂડી બ્લાસ્ટ ધીરેના પેજમાં મને જેમ વધાવી લીધો હતો, તેમજ આ પેજમાં મને વિશ્વાસપાત્ર બહુ દિલથી વધાવી લીધો કે ના ધીરેનભાઈ, બહુ મસ્ત મજાની રીલો આવે છે, બહુ સારા કોન્ટેક્ટ થવા લાગે, અને બધાનું સારું એવું કામ થાય છે, એટલે બધા યાદ પણ રાખે. કેટલો ટાઈમ થયો આ જે તમે પેજ સ્ટાર્ટ કર્યા અને વર્ક કરો છો? કદાચ આ ડિસેમ્બરમાં મારા 2 વર્ષ પૂર્ણ થશે. આ માત્ર 2 ડિસેમ્બરમાં વર્ષમાં 3 લાખ ફોલોઅર્સ તમે ગેઇન કરી લીધા, બહુ સારી વાત કહેવાય. 2 જ વર્ષમાં. આગળ પૂછવા માંગીશ એઆઈને લઈને. એઆઈ આજકાલ બહુ બધા જ પ્રોફેશનમાં ઘૂસી રહ્યું છે. અમારા જર્નાલિઝમનું પ્રોફેશન હોય કે પછી ઇન્ફ્લુએન્સરનું પ્રોફેશન હોય, બધામાં જ એઆઈ આવી ગયું છે. અવાજ આપી દે, માહિતી આપી દે, વિઝ્યુઅલ્સ આપી દે, તમને બધું જ આપી દે. તો હવે સવાલ એ થાય છે કે જો એઆઈ આટલું જ ઘર કરી જશે, તો જો સાચા રિયલ પર્સનની જરૂર પડશે ખરા પ્રોફેશનમાં, તો તમારા ઇન્ફ્લુએન્સર મતલબ કે સોશિયલ મીડિયામાં એઆઈ કેટલું હાર્મ કરશે કે તમને ફાયદો કરશે? શું લાગે છે એઆઈ વિશે? એઆઈ એક એવી વસ્તુ છે ને મેડમ, કે અત્યારે હાલમાં તમે ક્યાંક જુઓ ને, ધીરેન જેવો અવાજ બનાવવો હોય ને તો એ બની જાય એઆઈમાં, પણ ધીરેન ના બની શકે. જુઓ, એઆઈ છે, હું જે બોલું છું તમે ધ્યાનથી જેને ધીરેનને સાંભળતા હશે ને, એવું તમને લાગશે કે ધીરેન બોલી રહ્યો છે, પણ તમને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગશે કે આ ધીરેન કરતાં ક્યાંક આઉટ બોલી રહ્યો છે. એટલે એઆઈ આવશે, પણ એટલું કંઈ મને નથી લાગતું કે માણસ ઉપર એટલી અસર. જે માણસ છે માણસ જ છે, અને એઆઈ છે એઆઈ જ છે. ઓકે, આગળ વધીએ. અમદાવાદીઓને અગર ઇન્વેસ્ટ કરવું હોય હાલના સમયમાં, તો અમારા દર્શક મિત્રોને જણાવો કે ક્યાં ઇન્વેસ્ટ કરવું અત્યારે સૌથી સારું રહેશે? અત્યારે મેડમ ઇન્વેસ્ટમાં તો એવું છે ને કે ઇન્વેસ્ટ બહુ સારી વસ્તુ છે. બધી જગ્યા પર ઇન્વેસ્ટ બધા કરતા જ હોય છે. બધાની નજર અલગ અલગ જોવાની છે, બધાના ભાવાર્થ અલગ અલગ હોય છે. પણ કહેવાનો મતલબ એ છે કે ઇન્વેસ્ટમાં ઈસ્ટ ઝોનમાં તો એક દહેગામવાળો જે રોડ છે ને, એ રોડ અત્યારે બહુ ડેવલપ થઈ રહ્યો છે. કદાચ એવું મને લાગી રહ્યું છે ઈસ્ટ ઝોનમાં કે આપણું જે દહેગામ સર્કલ, દહેગામ સર્કલથી દહેગામ સુધી આખું ટોટલી અમદાવાદ એક સમય કદાચ ટચ કરી જશે. એક બેસ્ટ ઓપ્શન એ પણ છે. અને એના કરતાં અત્યારે છે ને મેડમ, રિયલ એસ્ટેટમાં લોકો જે જમીનમાં ઇન્વેસ્ટ કરે છે ને, એ બહુ ગજબનું કરે છે. અને એવું કહેવામાં આવે છે કે જમીન ટૂંક સમયમાં સારું એવું આપણને રિફંડ આપે છે, પૈસા સારો આપીને જાય એવું. અને ઘણા લોકો એવું પણ કહે છે કે બધું નથી કહેતા દેશી ભાષામાં, બધી વસ્તુ દગો આપશે પણ જમીન ક્યારેય દગો નહીં આપે. એટલે સારું એવું તમને એમાં એ મળશે. અને બીજી વસ્તુ એ કે આમ તો શેલા છે, સિલત છે, પ્રાઇમ લોકેશન છે, વૈષ્ણોદેવી છે. આમાં પૈસો નાખો એટલે ડબલ, આજે નહીં તો કાલે થવાનો જ છે. પણ વેટ એન્ડ વોચ, કે ભાઈ જેનામાં ધીરજ હોય ને એ જ બધા ફળ ખાય. પણ એક પક્ષ એવું પણ કહે ને કે સોનામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જમીનમાં, એના પર હંમેશા ડિબેટ્સ ચાલતી હોય છે કે આ સારું કે આ. એમ તો ઘણા બધા ઓપ્શન્સ છે, પણ ખાસ સોના અને જમીનને લઈને વધારે ડિબેટ્સ થતી હોય. શું માનવું છે, આ બેમાંથી સારો અને સેફ ઓપ્શન કયો?
સેફ તો સોનું પણ છે. સોનું ઘરમાં રહે, રિયલ એસ્ટેટ બહાર રહે, ખાલી કાગળિયા આપણી જોડે રહે. બાકી રિયલ એસ્ટેટ સારી વસ્તુ છે, સોનું પણ સારું છે, પણ રિયલ એસ્ટેટ વધારે સારું મને લાગે છે મારી દ્રષ્ટિએ. બાકી જેને સોનું જે માઇન્ડમાં જતું રહ્યું છે ને, એ તો સોનું લે લે જ કરે છે. અને દર વર્ષે ધનતેરસના દિવસે આપણે જોઈએ ને, એટલે સોનું એક વર્ષમાં બહુ સારું એવું આપણને ડિફરન્સ જોવા મળે છે. એ પણ સારું છે, પણ રિયલ એસ્ટેટ મારા તરફથી બહુ બેસ્ટ રહેશે. એક સવાલ મને એ થાય છે, આજકાલ યુથ છે ને જોઈને બહુ અટ્રેક્ટ થાય છે કે આ લોકોના આટલા લાખોમાં ફોલોઅર્સ છે, તો આપણે પણ વિડીયોઝ બનાવીએ અને ફોલોઅર્સ ગેઇન કરીએ. પણ એ લોકો એની ઘેલચામાં ઘણીવાર આપણે જોયા છે કે ઘણીવાર તો લોકો મરી પણ જાય છે વિડીયોઝ બનાવતા બનાવતા. તો યુથને તમે શું કહેવા માંગશો કે આ ઘેલચા કેટલી હદે તે લોકોના જીવ લઈ લે છે, તો એ કેટલી હદે યોગ્ય? આ યુવા પેઢી જે છે ને, એને મારે એટલું જ કહેવું છે કે તમે બધું કરો. બધાનું એક લક્ષ્ય હોય મેડમ, કે મારું એક લક્ષ્ય હતું કે મારે કંઈક જિંદગીમાં આવું કંઈક નવી પ્રવૃત્તિ કરવી. અને ભગવાન બધાને મોકો આપે છે. તમે જે મગજમાં વિચારશો ને કે મારે આમ થવું છે, તો ભગવાન એકવાર તમને ત્યાં સુધી જરૂર લઈ જશે. તમે પહોંચો ના પહોંચો, ધીસ મેટર, એ તમારી મેટર છે. એ તમારો ધ્યેય છે નથી એ તમને ખબર. બાકી ભગવાન એની ફરજ 100% પૂરી કરે છે, કે તમે જે મનમાં વિચારો ને ત્યાં એકવાર જરૂર લઈ જાય છે. તો તમે થોડી ધીરજ રાખો, તમારી પણ વારી આવશે અને ભગવાન એ સમય તમારા માટે પણ લાવશે. પણ કહેવાની વસ્તુ એ છે કે તમે જે વસ્તુ કરી રહ્યા છો ને, આ એક ઇન્સ્ટાગ્રામમાં કંઈક રીલ બનાવવાની, આ બધું કરો, પણ સાથે સાથે તમારું સ્ટડી છે, તમારું બિઝનેસ છે, આ બધી વસ્તુને ફોકસ કરો વધારે. અને આ એક સાઈડમાં રાખો. જ્યારે આની ઉપર કમ્પ્લીટલી તમે વર્ક કરવા લાગો, તો એ સમયે તમે તમારા બિઝનેસને આને બંધ નથી કરવાનો, કોઈકને મેનેજ કરવા આપો. ફાધર છે ઘરમાં, મધર છે, વાઈફ છે, તમારા મોટા ભાઈ છે. બાકી ઇન્સ્ટાગ્રામ તો છે જ, પણ એમાં મહેનત કરવી પડશે. અને બધાને સચિન તેંડુલકર બનવું હોય તો ક્યારે બની ના શકાય, અને બધાને શાહરૂખ ખાન બનવું હોય તો ક્યારે બની ના શકે, અને બધા અમિતાભ બચ્ચન ના બની શકે. કેમ કે બધાનું નોલેજ બધાનું અલગ અલગ છે. આ તો કિસ્મતની સાથે મહેનત પણ જરૂરી છે. તો મહેનત કરતા રહો, પણ એમની પાછળ એટલા ગાંડા ના થાઓ. ઘણા લોકો હું જોઉં છું કે ભાઈ નર્મદામાં બહુ લોકો કે ભાઈ વિડીયો ઉતારતા હતા અને અંદર પગ લપસી જતા, અંદર હજુ ડેડ બોડી મળી નથી. તો આવા કોઈ વિડીયો ના બનાવો. કોઈ રેલના ફાટક ઉપર વિડીયો બનાવે છે ક્રિએટર. ના ના, આ કંઈ ક્રિએટિવિટી નથી યાર. આ લોકો તમને ગાંડા કહે છે. ક્રિએટિવિટી કંઈક નવું લાવો. બજારમાં નવું લાવવા માટે બહુ વસ્તુ છે. તો આવું કંઈક નવું લાવો, નહીં કે તમે કેનાલ કે રેલ ફાટક ઉપર જઈને વિડીયો બનાવો. આવા વિડીયો બનાવો કે જેનાથી લોકોને કંઈક નવું જાણવા મળે અને કંઈક નવું કરવાની એક્ટિવિટી મળે, એમને મનોરંજન મળે. આ તમે બિચારા તમારા લીધે બીજા 10, 15, 50 છોકરાઓ કેનાલ ઉપર જાય છે અને એ પણ પાછા વિડીયો બનાવે છે. તો આવી ખોટા વિડીયો ના બનાવો મહેરબાની કરીને, પ્લીઝ. કેમ કે આમાં મુખ્ય મને રોલ લાગે છે અમુક ઇન્ફ્લુએન્સરનો. એ લોકો એટલો ક્રેઝ ઊભો કરી દે છે અને યુથ અમને જોઈને અટ્રેક્ટ થઈ જાય કે આપણે પૈસા બતાવશું. કે ઘણા તો આજકાલ ઓવર સ્પીડમાં ગાડી ચલાવી, એમાં ગન બતાવી અને આમ ઋતુબો બતાવો. પણ એ લોકો એ નથી જોતા કે જે એકચ્યુઅલમાં ફોલોઅર્સ ગેઇન કર્યા છે, એ લોકોની પાછળ રિયલ માણસ કોણ છે, એ કેવી રીતે રહી રહ્યું છે. પણ એવું લાગે છે કે ક્યાંક મિસગાઈડ થઈ રહ્યું છે આજનું યુથ, અને એ લોકો બસ ટ્રેન્ડ ફોલો કરી રહે છે. તો જ્યારે તમે આજે આટલા ફોલોઅર્સ ગેઇન કરીને આવ્યા છો, તમે પેજની પાછળ હટીને આજે તમે ખરેખર દર્શક મિત્રો સાથે વાત કરી રહ્યા છો, તો મને લાગે છે કે એનાથી ફરક પડશે, કે યુથને ખબર પડશે કે બધું જ સહેલું નથી હોતું. જેવું દેખાય છે એવું હર વખતે હોતું નથી. શું કહેશો? બધાને જો ધીરેનભાઈ આમ કરે તો તમારે કરવું જરૂરી નથી. બરાબર છે. અમુક મૂવી જોઈને કરતા હોય છે. યાર એ મૂવી છે, એ પડદા પાછળની કહાની કંઈક અલગ હોય છે, પડદા આગળની કહાની અલગ હોય છે. પડદા પર દેખાવું એક અલગ વાત છે અને રિયલ લાઈફમાં દેખાવું અલગ વાત છે. એટલે ક્યારે કોઈને જોઈને નથી કહેતા કે કોઈકનો મહેલ જોઈને ઝૂંપડી ના બાળી દેવાય. તો બસ આવી રીતે છે. એટલે ક્યારેય કોઈના ચાળા નહીં પાડવાના. કંઈક નવું કરો, કંઈક સારું કરો. અને કોઈ ખોટું કરતું હોય ને, તો પેલા શું કહેવાય, ગાંધીજીના 3 વાંદરા હોય ને, ખોટું સાંભળવું નહીં, ખોટું જોવું નહીં, ખોટું બોલવું નહીં. આ વસ્તુને યાદ રાખવાની. એમાં હવે તો એક ચોથો વાંદરો એડ થઈ ગયો છે, મોબાઈલ વધારે વાપરવો નહીં. જી બિલકુલ. અંતે એક સવાલ પૂછવા માંગીશ. ધીરેન વંજારા જ્યારે ડીમોટિવેટ થઈ જાય, આટલું આખું સવારથી ઉઠીને રાત સુધી જ્યારે તમે કામ કરો છો, આટલું વર્ક કરો છો, આટલા લોકોને મળો છો, ક્યાંક એવો પોઈન્ટ આવે કે ડીમોટિવેટ થઈ જવાય, કે ડિપ્રેશન જે આજકાલના યુથમાં બહુ કોમન સમસ્યા છે, તો ત્યારે તમે શું, ધીરેન વંજારા ક્યાંથી મોટિવેશન લે છે અને યુથને ક્યાંથી મોટિવેશન લેવું જોઈએ જ્યારે એ ડિપ્રેસ થાય? હું ઘણીવાર છે ને મોબાઈલ મારી ઉપર એટલા બધા ફોન આવતા હોય છે ને કન્ટિન્યુ,
કે હું ફોનનો જોબ આપી આપીને કંટાળી જાઉં છું, કેમ કે રિયલ એસ્ટેટમાં અત્યારે એટલી મોટી ટીમ છે નહીં. ટીમ છે પણ થોડી નાની પડે છે, અને બધાને એવું છે કે ધીરેનભાઈ સમજાવે, ધીરેન જોડે વાત કરીએ તો એમનો કંઈક જાણવાનું કંઈક અલગ હોય છે. એ બધાને એવી આશા હોય છે કે ધીરેનભાઈ સારું સમજાવશે, ધીરેનભાઈ જોડે ડાયરેક્ટ વાત થઈ જાય તો સારું. એટલે એટલા ફોન આવે ને કે સાંજ પડે ને કે હવે શું કરવું આમ. એવી રીતે ઘણીવાર એવું થાય. પણ મારા મામા ડૉક્ટર છે, ડૉક્ટર યોગેશ વણજારા. મારી લાઈફમાં નાના તાવથી લઈને ખીલ્લીથી લઈને કંઈ પણ થાય એટલે હું પેલો મામા જોડે જાઉં. મારા સુખ દુઃખના ભાગીદાર કહેવામાં આવે કે મને કંઈક થાય ને એટલે કે મામા આમ થયું એટલે મારા મામા મને બેસાડે કે બેસ, બીપી માપે, પાણી બાણી પી કે ભાણા, આખા દિવસની મારી જોડે વાતચીત કરે કે શું થયું શું નહીં, કામ ધંધા શું છે. એટલે નથી કહેતા કે ડૉક્ટર સાહેબ ખાલી તમારી જોડે 10 મિનિટ વાત કરે ને એટલે તમારા બધા દુઃખ ઓટોમેટિકલી દૂર થઈ જાય. તો બસ મામા કે થોડી વાર કલાક 2 કલાક ફોન મૂકીને શાંતિથી બેસ, કે ભાઈ રિલેક્સ થઈને જા. દવાની જરૂર નથી, મામાના આશીર્વાદ લઈને મોબાઈલ સાઈડમાં મૂકીને થોડી વાર બેસીએ એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. બાકી ઘણીવાર એવું થાય, અને ઘણીવાર ફોનના કારણે તો બહુ જ થાય છે, પણ હવે ફોન જ અમારી જિંદગી છે એટલે એને સવાર પડે એટલે ફરી અમે એક્સેપ્ટ કરી લઈએ છીએ અને ફરી અમારી રૂટીન લાઈફ ચાલુ કરી દઈએ છીએ. બીજી વસ્તુ મારે એમ કહેવી હતી કે અહીંયા એક પ્લેટફોર્મ એવું છે ને મેડમ, કે આના દ્વારા હજારો લોકોને કંઈક નવું જાણવા મળે છે. તો આ પ્લેટફોર્મની જે ચેનલ છે તમે એને બધાને ફોલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, જેનાથી તમને કાંઈક દરરોજ ને દરરોજ કંઈક નવું જાણવા મળશે, સમાચાર છે, કંઈક નવી અપડેટ મળશે. તો ભારત ટાઈમ ન્યૂઝને તમે અત્યારે જ ફોલો કરો, સપોર્ટ કરો, અને આ ચેનલ ઉપર અવારનવાર ન્યૂઝ આવતી રહે છે. તમે જોતા રહો તો તમને બધાને ખબર પડે કે આ ગુજરાતમાં, આ અમદાવાદમાં, આ ઇન્ડિયામાં શું ચાલી રહ્યું છે. અને અત્યારે તો આપણી ચેનલ આખા ઇન્ડિયામાં આવી ગઈ છે અને દરેક પ્લેટફોર્મ ઉપર પણ છે. તો બહુ સારી વાત છે, અને આપણા આ ચેનલને ફટાફટ જઈને ફોલો કરી દો મારી ભાષામાં. બિલકુલ ધીરેનભાઈ, અમારી સાથે જોડાયા અને સુંદર ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આજે આપણે વાત કરી ધીરેન વણજારા સાથે. ફરી એકવાર નવા ગેસ્ટ સાથે નવી વાતો કરશું, નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.